અમેરિકામાં રહી રહ્યા છો અથવા તો અમેરિકાની અંદર માસ્ટર ડિગ્રી કરવા માટે જવાનું વિચારી રહ્યા છો તો જરા એકવાર તમે સાંભળી લેજો કે અમેરિકાની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ શું સલાહ આપી રહ્યા છે. કેમ કે અમેરિકાની અંદર અત્યારે માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે અને તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વિદ્યાર્થીઓ માટે નવા નિયમો લાદી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. યુકેમાં કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરી રહેલા એક ઇન્ડિયન સ્ટુડન્ટે વિદેશી સ્ટુડન્ટને યુકેમાં અભ્યાસ કરવા માટે આવતા પહેલા બરાબરનો વિચાર કરી લેવાની સલાહ આપી છે. રેડી પર એક ઓનલાઈન પોસ્ટમાં તેણે ફાઇનાન્શિયલ સ્ટેટસ, જોબની લિમિટેડ તકો અને 1 વર્ષની માસ્ટર ડિગ્રી માટે કરવામાં આવેલી ઇન્વેસ્ટમેન્ટની સામે મળતા રિટર્નની તો વાત જ કરી છે, પરંતુ તેની સાથે સાથે બ્રિટનમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને કઈ કઈ સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે તે તેના વિશે પણ વિગતવાર જણાવ્યું હતું. તેના કહેવા મુજબ ઘણા ફોરેન સ્ટુડન્ટ્સને હાઈ સેલેરીવાળી જોબ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જેથી તેમને પાર્ટ ટાઈમ જોબ કરવા માટે મજબૂર થવું પડે છે અને તો પણ બ્રિટનમાં સર્વાઈવ કરવા થતા ખર્ચ માટે મેનેજ કરી શકાય છે. તેણે યુકેમાં અભ્યાસ કરવા આવતા ઈચ્છતા ફોરેન સ્ટુડન્ટને વિનંતી કરી છે કે તેઓ પોતાના પ્લાન પર ફરી એકવાર વિચારે કે ત્યાં તેમના રૂપિયા, સમય અને એનર્જી એ બરબાદ થવાની છે. પીએચડી સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે યુકેમાં માત્ર આર્થિક રીતે જ તકલીફ પડે છે એવું નથી, પરંતુ ફૂડ ક્વોલિટી, રહેવાનો મોટો ખર્ચ અને અનિશ્ચિત કામના કલાકોની સાથે સાથે ખરાબ મોસમ અને રેઝિસમ પણ ઓવરઓલ ગ્રોથમાં અડચણનું કારણ બને છે. તેમણે પણ કહ્યું હતું કે આ બધી પરિસ્થિતિઓના કારણે ઘણા સ્ટુડન્ટ્સને માનસિક અને શારીરિક પ્રકારના રોગોની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું હતું કે યુકેમાં માસ્ટર ડિગ્રી કરનાર તેમજ પોસ્ટ સ્ટડી માટે વિઝા એક્સટેન્ડ કરાવનારા તેના ઘણા મિત્રોની હાલત હાલ કફોડી બની છે. થાકી હારીને તેઓ ભારત પાછા પણ જતા રહ્યા છે અને ઇન્ડિયન સ્ટુડન્ટે યુકેની 1 વર્ષની MMCની ડિગ્રીની પ્રાસંગિકતાઓની સામે સવાલો ઉઠાવ્યા છે. તેના કહેવા મુજબ ભારત અને અમેરિકાથી લેવામાં આવેલી ડિગ્રીની સરખામણીમાં યુકેની ડિગ્રીની વેલ્યુ ઘણી ઓછી છે. તેણે જણાવ્યું હતું કે યુકેમાં 1 વર્ષની MMCની ડિગ્રીને મોટા ભાગે ભારતમાં બીટેક કે બીની બરાબર કે તેનાથી ઓછી પણ માનવામાં આવે છે અને તેના કારણે તમને આટલા ઇન્વેસ્ટમેન્ટ પર અપેક્ષા પ્રમાણેનું રિટર્ન મળતું નથી. તેણે યુકેના માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સમાં ટેક હોમ અસાઇનમેન્ટ પર વધુ પડતી ડિપેન્ડન્સીની પણ આકરા ટીકાઓ કર્યા છે. તેણે પણ કહ્યું હતું કે અન્ય દેશોની સરખામણીએ તે ઓછો ટફ હોય છે અને આ સિસ્ટમથી સ્ટુડન્ટ્સના એકેડેમિક ડેવલપમેન્ટ પર નેગેટિવ ઇફેક્ટ પડી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓની પોસ્ટે ઓનલાઈન કમ્યુનિટીમાં ચર્ચાએ ખૂબ છેડી છે. ઘણા ફોરેન સ્ટુડન્ટ્સને પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. તો કેટલાક સ્ટુડન્ટ્સ પર આરોપ પણ લાગ્યો છે કે યુકેની યુનિવર્સિટીઓ એકેડેમિક ઇન્ટિગ્રેટ કરતાં વધુ બેનિફિટને પ્રાયોરિટી આપવા લાગી છે. કેટલાકે એવું પણ લખ્યું હતું કે કહેવત કરતાં એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ દ્વારા સ્ટુડન્ટનું બ્રેઇન વોશ કરવામાં આવે છે અને આવા કન્સલ્ટન્ટ્સનો હેતુ એ સ્ટુડન્ટને બાટલીમાં ઉતારી મોટું કમિશન મેળવવાનું હોય છે. યુકેની ટોચની યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધા પછી નોકરી મેળવવામાં ફાંફા પડતા હોવાના રિપોર્ટ પણ અગાઉ ઘણી વખત આવી ચૂક્યા છે. જોકે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં પીએચડી કરનારી માલિકા નિહોરી નામની યુવતીએ તેને નોકરી મેળવવા માટે કરવા પડેલા સંઘર્ષને લઈને વાત લખી હતી અને તેને કહ્યું હતું કે 70થી વધુ કંપનીઓમાં ફરી અને રિજેક્શનનો સામનો કરવો પડ્યો. એક સમયે યુકેની યુનિવર્સિટી ડિગ્રી હોવાની તે મોટી સિદ્ધિ ગણાતી હતી, પરંતુ હવે તેનામાં દમ નથી અને તેના દમ પર સારી પોસ્ટ પર સેલેરીવાળી નોકરીઓ પણ સરળતાથી મળી જતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુકેમાં શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું હોવાના ઘણી ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ત્યાં સ્ટડી કરી રહેલા અને કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ પહેલાં ત્યાંની કોલેજના શિક્ષણના સ્તર અને ડિગ્રીની બજારમાં કેટલી વેલ્યુ છે તેની પૂરતી તપાસ કરાવી લેવી જરૂરી છે, જેથી પાછળથી પછતાવો થવાનો વારો ન આવે. તેને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તમારું શું માનવું છે ભારતથી માસ્ટર ડિગ્રી કરવા માટે જઈ રહેલા એ તમામ વિદ્યાર્થીઓને લઈને?
શું એ વિદ્યાર્થીઓ આ પ્રકારની સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ અથવા આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર કોઈ વિડીયો નહીં જોતા હોય, કે પછી એ વિદેશ જવાની કેલસામાં એ તમામ વસ્તુઓ જોવે છે તેમ છતાંય તેઓ નજરઅંદાજ કરે છે? જે પ્રકારે ભારતની અંદર અત્યારે શિક્ષણનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે તે પ્રકારે અન્ય દેશોની સરખામણીની અંદર અહીંની યુનિવર્સિટીની ડિગ્રી એ વધુ સક્ષમ પણ માનવામાં આવી રહી છે. તમારું શું માનવું છે યુએસની અંદર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.